નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી સમયમાં આ જિલ્લાઓમાં પવન સાથે ઠંડીનું જોર વધશે। ત્યાં જ ડીસામાં સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરવાનું કૌભાંડ બહાર આવ્યું। વરસિયાળે ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ। વાત કરીએ સુરતની તો વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠિયાનો ચટાકો। નદીની માછલી છોડીને ખાવા લાગ્યા ગાંઠિયા। દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય સાથે જોડાયેલું છે અને ગણિતના ગણિત દિવસની ઉજવણી કરાઈ। ત્યાં જ દહેગામ તાલુકામાં દીપડાનો આતંક, 6 લોકો પર હુમલા કરતા ઇજાગ્રસ્ત। વધુમાં કબજિયાત થશે દૂર અને સુગર રહેશે કંટ્રોલમાં। વજન ઘટાડી દેશે આ એકદમ સસ્તું ફળ। ગળધરા કોડિયાર માતાજીના મંદિરે સિંહણ જોવા મળી, જુઓ સીસીટીવી। સુરત સિંગણપોરમાં અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામકથા યોજાશે। ઉત્તરાયણના પર્વ અગાઉ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી। તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। હવામાન વિભાગની આગાહી અનુસાર ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે તો ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધે તેવી પણ સંભાવનાઓ છે। તો સતત ત્રીજા દિવસે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધે તેવી સંભાવનાઓ છે। તો રાજ્યમાં સૌથી વધારે નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 થી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ છે। તો આ સાથે જ રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે। તો બીજી તરફ સુરત, તાપી, વલસાડ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવનાઓ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી સસ્તા અનાજના સપ્લાયનો જથ્થો દરોડા દરમિયાન ઝડપાયો છે। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ડીસામાં 4 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। 2 દુકાનોના માલિક હાજર નહીં મળતા ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા ડીસામાં દરોડા પાડવામાં આવ્યા હતા। ડીસામાં 4 જેટલા સ્થળો પર દરોડો પાડતા 2 દુકાનોના માલિક દરોડાની કાર્યવાહીથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। 2 દુકાનોના માલિક સ્થળ પર હાજર નહીં મળતા બંને દુકાનના ગોડાઉનને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે અન્ય 2 દુકાનમાંથી ચોખા અને ઘઉંનો જથ્થો ઝડપાયો હતો, જે જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનમાં સપ્લાય કરવાનો હતો। સસ્તા અનાજની દુકાનનો જથ્થો બજારમાં દુકાનોમાં વેચતો હોવાનું ઝડપવાના લઈને હવે પુરવઠા વિભાગે જથ્થો ક્યાંથી આવ્યો એ દિશામાં તપાસ શરૂ કરી છે। ગેરકાયદેસર સંગ્રહ અને સપ્લાય કરનારાઓની ચેનને શોધવા અને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે દરોડાને લઈને ઉઠી છે। છેલ્લા કેટલાય સમયથી સસ્તા અનાજની દુકાનના જથ્થાને કાળા બજારમાં વેચાણ કરવામાં આવતો હોવાનું ઝડપાયું છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે। દ્વારિકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। દ્વારકા અને કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કલ્યાણપુર તાલુકાના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે। ભર શિયાળે માવઠાનો માર પડતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, રાજકોટ, દ્વારકા હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી હળવા વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે। હવામાનના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજ્યના 14 શહેરમાં તાપમાન ગગડ્યું છે। નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.7, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 14.6, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર કરવામાં આવશે। આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનના મોટા ફેરફાર કરવામાં આવશે। 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે। કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે। 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે। નાતાલ સુધીમાં હવામાનના મોટા ફેરફાર થશે। ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે।
આ વર્ષે 6 ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે. હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશમાં વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહિતના પાકોમાં રોગચાળો આવે એવી ભીતિ છે. શિયાળાની મજા માણવા હજારો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ સૂર્યપુત્રી તાપી નદીના તટે આવી રહ્યા છે. પરંતુ આના કરતા મહત્વની વાત તો એ છે કે આ પક્ષીઓ સુરતની ગાંઠિયા ખાવા પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ગાંઠિયા માત્ર સુરતીઓ કે સુરતથી બહાર આવનારા લોકો જ નહીં, પરંતુ વિદેશથી આવનારા પક્ષીઓ પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ પણ જળના જીવ જંતુને ખાવાના બદલે આ ગાંઠિયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે. આ ઓસ્ટ્રેલિયન પક્ષીઓ ખાસ કરીને પ્રજનન કરવા ટાપુ જેવા સ્થળો વધુ પસંદ કરતા હોય છે. તાપી તટ આ પક્ષીઓનું મહત્વ અનૌજાણીતું સ્થળ બની ચૂક્યું છે. જો કે આ વર્ષે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત મોડી થઈ છે, તેની અસર પક્ષીઓ પર દેખાઈ રહી છે. સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીનો તટ આમ તો રાજ્યમાં ઘણો પ્રખ્યાત છે. સુરતવાસીઓ માટે પણ આ સ્થળ ઘણું મહત્વનું માનવામાં આવે છે. દરમિયાન આ સૂર્યપુત્રી તાપી નદીના તટથી શોભા હાલ વિદેશી પક્ષીઓના આગમનથી વધી છે. રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓનું મોટું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. હજારો કિલોમીટરનું અંતર કાપી ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીને બ્લેક હેડેડ ગર્લ અને બ્રાઉન હેડેડ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરના તાપી નદી આ પક્ષીઓ ગાંઠિયા ખાતા નજરે પડે છે. હજારોની સંખ્યામાં આવેલા પક્ષીઓ બ્રિજ પર લોકો દ્વારા આપવામાં આવતા ગાંઠિયા ચટકાતાથી ખાતા જોવા મળે છે. સુરતી ગાંઠિયા એમનો પ્રિય બની ગયો છે. આ પક્ષીઓના ઝુંડે પ્રજનન કરવા માટે તાપી નદીના તટને વધુ પસંદ કર્યો છે. સામાન્ય રીતે પક્ષીઓ માનવથી દૂર રહેતા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવેલા પક્ષીઓના ઝુંડને માનવનો પણ કોઈ ડર ના હોય તેમ ગાંઠિયા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પક્ષીઓ ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં આવી જતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત 1.5 મહિનો મોડું થઈ શકે છે, જેની અસર પક્ષીઓના આવવા પર ચોક્કસ થવા પામી છે. હાલ આ પક્ષીઓ સુરતના તાપી નદીના તટ પર રોકાયા છે. માર્ચ માસથી ઉનાળાની જેવી ઋતુ શરૂ થશે તેવી જ રીતે પક્ષીઓનું આ ઝુંડ ફરી પ્રજનન માટે પોતાના ઠંડ પ્રદેશ જવા રવાના થઈ જશે. સુરતમાં જાણે માત્ર ગાંઠિયા ખાવા માટે આ લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પક્ષીઓને અપાતા ગાંઠિયા સહિતના ફરસાણ ન આપવા માટે પર્યાવરણ પ્રેમી અનુરોધ કર્યો હતો. પક્ષીઓ અંગે જાણકારી રાખનાર તજજ્ઞ પર્યાવરણ પ્રેમીનું માનવું છે કે આ પક્ષીઓને સુરતીઓ ગાંઠિયા અને અન્ય સુરતી ખોરાક આપીને પુણ્ય કમાવાની વાત કરે છે, પરંતુ તેનાથી પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે. જો કે આવો ખોરાક પક્ષીઓને સહેલાઈથી વધુ પ્રમાણમાં મળી રહ્યો છે. દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય સાથે જોડાયેલું છે અને ગણિતના ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને દેશના મહાન શ્રીનિવાસ ગણિતશાસ્ત્ર રામાનુજના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવી રહ્યું છે. શ્રીનિવાસ રામાનુજનો જન્મ 22 ડિસેમ્બરે 1887 રોજ તમિલનાડુમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે અપાર લગાવ હતો. 13 વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ આલે લોરીનું પરનું વિશ્વવિખ્યાત પુસ્તક વાંચીને તેમણે પોતાનો ગણિતિક સિદ્ધાંત બનાવ્યો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરે અનેક પ્રમેયની રચના કરી હતી અને ગણિત વિષય પર મહારત હાંસલ કરી હતી. લોકોના રોજિંદા જીવનમાં પણ ગણિતનું મહત્વ છે. સાથે વિવિધ વિષયો પણ છે, જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય સહિતના વિષયોમાં ગણિતનો સમાવેશ થાય છે. ગણિત અને ગાણિતિક સૂત્રો અને પ્રતીકોથી ભરપૂર વિષય છે. ગણિત શીખવાથી આપનું જીવન વધુ સરળ બની શકે છે. તેથી ગણિત શીખવું અતિ આવશ્યક છે અને નોકરીઓમાં પણ ગણિતનું જ્ઞાન જરૂરી છે. રોજિંદા જીવનમાં પણ નાના મોટા હિસાબો કરવા માટે ગણિત અગત્યનું છે. માનવ જીવનના વિકાસમાં ગણિતનું ખૂબ જ મહત્વ છે. ગણિત વિષયને આજના ભણતરનો પાયો ગણવામાં આવે છે. ગણિત શીખનાર વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની સાધના સ્કૂલ, શિખર સ્કૂલ, MDM કન્યા વિદ્યા મંદિર, MM શાહ સંસ્કાર વિદ્યાલય જેવી વિવિધ સ્કૂલમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને પણ ગણિત વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે ગણિત વિષય થકી લોકો આગળ આવી શકે છે અને દરેક વ્યક્તિને ગણિતની જરૂર પડે છે. નાના મોટા વ્યવહારમાં પણ ગણિતની જરૂર હોય છે તેમ સમજણ આપવામાં આવ્યું હતું. મારું નામ હેતવ વત્સલભાઈ ભટ્ટ છે. હું શિખર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં આજે રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી આજે થઈ છે અને અમારા શિક્ષકોએ અમને ગણિત વિશે ઘણી બધી માહિતી આપી છે, ગણિતનું મહત્ત્વ સમજાવ્યું છે અને ગણિતનો અત્યારના જીવનમાં ઉપયોગ વિશે પણ માહિતી આપી છે. ગણિતનો જે ઉપયોગ અત્યારની આર્થિક વ્યવસ્થામાં થાય છે તેની પણ અમને ખૂબ સારી માહિતી આપી છે.
મારું નામ રાજ છે. હું સાધના વિદ્યાલયની અંદર અભ્યાસ કરું છું. આજનો દિવસ 22 ડિસેમ્બર છે. આજે આપણે ગણિત દિવસની તરીકે આ દિવસને ઉજવીએ છીએ. આ દિવસમાં આપણે શ્રીમદ રામાનુજાચાર્યને યાદ કરીએ છીએ અને તે આપણે ગણિતની અંદર જીવનની અંદર ગણિતનું મહત્ત્વ સમજીએ છીએ. આજનો સંપૂર્ણ દિવસ અમને સ્કૂલની અંદર ગણિતને લગતું વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ગણિતનો ઉપયોગ સામાજિક વ્યવહારની અંદર અને સાંસ્કૃતિક જીવનની અંદર પણ થાય છે. જેમ કે ગણિત વસ્તુ એ આપણને તોલમાપ કરવામાં, ઘનતા માપવામાં વગેરેમાં ઉપયોગ થાય છે. આપણે ગણિતની મદદથી અંતરિક્ષની અંદર પણ વિવિધ ગ્રહો વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ, સૂર્ય વચ્ચેની ઊંચાઈ શોધી શકીએ છીએ. આમ ગણિત આપણે રોજિંદા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય છે. ગણિત એક ખૂબ મહત્ત્વનો વિષય છે. ભારતે વિશ્વને ઘણી વિવિધ પદ્ધતિઓ ગણિતની આપી છે, જેમાં દશાંશ પદ્ધતિ છે, ઘનમૂળ છે, વર્ગમૂળ છે વગેરેની મહત્ત્વની પદ્ધતિઓ ભારતે વિશ્વના દેશોને આપી છે. આ દિવસ આપણે શ્રીમદ રામાનુજાચાર્યની યાદમાં ઉજવવામાં આવે છે. અને એ સિવાય પણ ભારતની અંદર ઘણા મહાન ગણિત શાસ્ત્રો થઈ ગયા છે, જેવા કે આર્યભટ્ટ છે. એના સિવાયના પણ બીજા દેશોની અંદર થેલ્સ છે, પાયથાગોરસ છે વગેરે જેવા ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા છે. આમ ગણિત એ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે. મારું નામ દોશી બૃંદા ભાવેશભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ છે અને તે શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ઉજવવામાં આવે છે. તેમણે ગણિત ક્ષેત્રે મહાન એવું યોગદાન આપ્યું છે. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુમાં ઈરોડ ખાતે થયો હતો. તેમણે ગણિત ક્ષેત્રે દશાંશ પદ્ધતિ, બે ગ્રહો વચ્ચેનું અંતર વગેરે જે મહાન એવું યોગદાન આપ્યું છે અને તેમની મદદથી જ આજે ઘણી બધી વ્યવહારિક જીવનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે અમારી શાળામાં ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આજના દિવસે આપણે આર્યભટ્ટ, પાયથાગોરસ, યુક્લિડ વગેરે જેવા મહાન ગણિત શાસ્ત્રીઓને પણ યાદ કરવામાં આવે છે અને તેમણે પણ આપણને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે, જે આપણા આજના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે ઉપયોગી થયું છે. વન્ય પ્રાણીના ગ્રામ્ય રહેણાંક વિસ્તારોમાં અને ખેતરોમાં પગ પેસારાના કિસ્સા સતત વધી રહ્યા છે. દહેગામ તાલુકામાં પણ દીપડો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં દીપડાએ 6 લોકો પર હુમલો કરતા 6 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. દહેગામ તાલુકામાં દીપડાનો આતંકથી લોકો પરેશાન થઈ ગયા છે. દહેગામના કડજોદરા ગામે દીપડો ગામજનો માટે આફત બની ગયો છે. અહીં દીપડાએ 6 લોકો પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આટાફેરા વધી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણકારી આપી હતી. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દીપડો એરંડાના ખેતરમાં છુપાઈ ગયો હોવાની માહિતી ગ્રામજનોએ આપી હતી. દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દહેગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો હજુ સુધી વન વિભાગની ટીમથી પહોંચથી દૂર હોવાની આશંકાથી પંથકમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામ પાસે દીપડો દેખાયો હતો. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું હતું. વાગુદડ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કૂદ્યો હતો. ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી છે. અહીં વન વિભાગે પાંજરા મૂકીને દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે. દીપડાના આટાફેરાની જાણ થતા RFO, ફોરેસ્ટર, ટ્રેકર અને સરપંચ સહિતના લોકો દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચડ્યો હતો. અહીં અનેકવાર ગ્રામજનોએ દીપડાને જોયો હતો. દીપડાના આ સ્થાનના વિડીયો વાયરલ થયા છે. ઘટનાની જાણ થતા વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી છે. શિયાળાનું આગમન થતાં જ બજારમાં જામફળ મળવા લાગ્યા છે. આ જામફળનું સેવન કરવા અનેક ફાયદાઓ છે. કબજિયાત દૂર કરવા, સુગરને કંટ્રોલ કરવા, વજન ઘટાડવા અને આ ફળ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ચાલો જામફળના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ. શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં જામફળના ઢગલા થવા લાગ્યા છે. જામફળ એક એવું ફ્રૂટ છે જે દરેક લોકોને ભાવતું હોય છે. જામફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જામફળમાં ઘણા પોષક તત્વો હાજર રહ્યા હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જામફળમાં ફાઇબર, લાઇકોપિન, વિટામિન સી, વિટામિન એ, થિયામિન, રિબોફ્લેવિન, કેરાટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. જામફળનું ફળ પોલિફેનોલિક થી ભરપૂર હોય છે અને એન્ટીમાઇક્રોબલ ગુણ ધરાવે છે. ફાઇબરથી ભરપૂર જામફળ ખાવાથી પેટ તો સાફ થઈ જ જાય છે અને કબજિયાત પણ દૂર થઈ જાય છે. જામફળના સેવનથી પાચન તંત્ર મજબૂત બને છે. જામફળ પેટ સિવાયની બીજી ઘણી બધી બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળના સ્વાસ્થ્ય વિષયક લાભો વિશે આપણે સમજૂતી મેળવશું. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જામફળ પોષક તત્વોથી ભરપૂર ફળ છે.
જામફળમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે. તેના સેવનથી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જામફળ ખાવાથી સામાન્ય ચેપ અને રોગોથી બચી શકાય છે. વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જામફળમાં ઓછી કેલેરી હોય છે, જેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જામફળ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને પણ વેગ આપે છે. આ ફળ ખાવાથી વજન ઓછું કરવા માટે મદદ કરે છે. સુગરને કંટ્રોલ કરે છે. જામફળના સેવનથી સુગરને કંટ્રોલ કરી શકાય છે. જામફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલનો કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ જામફળના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ ઘટાડી શકે છે. પાચન તંત્રને મજબૂત બનાવે છે. જામફળનું નિયમિત સેવન પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે. તેનું સેવન કરવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે. જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જામફળનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું રહે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને મજબૂત બનાવે છે. જો તમે પણ વધારે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તો તમે પણ જામફળનું સેવન કરવું જોઈએ. જામફળ યોગ્ય સમયે આરોગવાથી ફાયદો પ્રાપ્ત થાય છે. જામફળ સવારમાં વહેલા અથવા તો લંચ પહેલા નાસ્તામાં આરોગવા જોઈએ. માનવામાં આવે છે કે જામફળ તમે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદાઓ થાય છે. ધારીમાં ગઢધરા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. આ મંદિરના મુખ્ય દરવાજે એક સિંહણ આવી પહોંચી હતી. સિંહણનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ખોડિયાર માતાના મંદિરે આવેલી સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સૌરાષ્ટ્રના જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી પહોંચી ગયા છે. શિકારની શોધમાં રાત્રિના ગામડાની ગલીઓમાં સિંહ ફરતા જોવા મળી રહ્યા છે. તેમજ ગામમાં સિંહ આવી ચઢિયાના વિડીયો પણ વાયરલ થતા હોય છે. ધારી ડેમ પાસે આવેલા ખોડિયાર મંદિર ગઢધરાના મુખ્ય મંદિરના દરવાજા પર વનરાણી નમન કરવા પહોંચી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. ધારી તાલુકો ગીર પૂર્વમાં આવતો તાલુકો છે. ધારી ખોડિયાર ડેમના પેટાણમાં ગઢધરા ખોડિયાર મંદિર આવેલ છે. આ મંદિરના મુખ્ય પટાંગણામાં સિંહણ આવી પહોંચી હતી. સિંહણ આવ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જંગલ નજીકના ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર સિંહ લટાર મારતા વિડીયો જોવા મળતા હોય છે. અનેક વિસ્તારમાં શિકાર કરતા વિડીયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત ગીરના ગામડામાં દીપડા પણ જોવા મળતા હોય છે. દીપડા દેખાવાની સાથે જ ઘટનાઓ વારંવાર સામે આવી રહે છે. રાત્રિના સમયે વાડીએ જતા લોકો ભયનો અનુભવ કરતા હોય છે. તેમજ અન્ય વન્ય પ્રાણીઓના આટાફેરા પણ વધુ રહે છે. ધારી વન વિભાગ વન્ય પ્રાણીને કોઈ પણ હાનિ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. તેમજ વન વિસ્તારમાં પસાર થતા સમયે કોઈ પણ પ્રાણીને ખોરાક ન આપવા અને પ્લાસ્ટિક ન નાખવા અપીલ કરવામાં આવી હતી. સુરતના સિંગણપોર ખાતે આવેલા કથેરિયા ધામ સામે માધવ ધામ ખાતે શ્રી રામ કથા અમૃતનું આયોજન કરવામાં આવ્યું હતું. આશુતોષ મહારાજ સંસ્થાપિત દિવ્ય જ્યોતિષ જાગૃતિ સંસ્થા દ્વારા આ કથા 24 મે થી 30 ડિસેમ્બર સુધી ચાલશે. દીપક ભારતજી દ્વારા સંગીત શૈલીમાં કથાનું વાંચન કરવામાં આવશે. કથાના આગલા દિવસે 23 ડિસેમ્બરના રોજ વિશાળ મંગળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહેનો માથે કળશ લઈને આસપાસના વિસ્તારોમાં ફરશે. કથા અંગેની માહિતી આપતા સ્વામી હદેશાનંદે જણાવ્યું હતું કે રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, જે 8 વાગ્યે ભોજન સાથે વિરામ લેશે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં ભાવિકો કથાનું રસપાન કરશે. શ્રેષ્ઠ માનવ બનાવવાના મિશન સાથે આ આયોજન શરૂ થઈ રહ્યું છે, જેમાં રોજબરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અવતારવાદ, અહલ્યા ઉદ્ધાર, રામ સીતા વિવાહ, વનગમન, ભરત મિલાપ, સુંદરકાંડ પ્રસંગ, રાવણ વધ અને પૂર્ણાહુતિના દિવસે યજ્ઞ કરવામાં આવશે. સ્વામી ઋષિકેશાનંદે જણાવ્યું હતું કે દીપ પ્રજ્વલનથી કથાની શરૂઆત થશે અને 7 વાગે આરતી થશે. કથાનો ઉદ્દેશ્ય ઈશ્વરની અનુભૂતિ દરેકને કરવાનો છે. સુરતમાં અલગ અલગ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી વાર આ રીતે કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 200 જેટલા સ્વયંસેવકો આ કથામાં સુંદર મજાની વ્યવસ્થા સાંભળશે. છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી. સુરત રાજ્ય સહિત બહારથી પણ લોકો કથામાં આવવાના છે. સ્વામી હૃદયસાનંદ ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના શિષ્ય અહીંયા શ્રી રામકથાનું આયોજન કરીએ છીએ. ગુરુદેવની શિષ્યા સાધ્વી વિદુષી સુશ્રી દીપિકા ભારતીજી કથા વ્યાસ પર બિરાજમાન રહેશે. સંસ્થાન દ્વારા આ શ્રી રામકથાની અંદર માત્ર પ્રભુની લીલાઓ જ નહીં વર્ણવવામાં આવે, પણ તેની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યોને પણ ઉજાગર કરવામાં આવશે. આ કથા વિશિષ્ટ અને વિલક્ષણ એટલા માટે છે કે આ કથાની અંદર ઈશ્વરના દર્શન પણ આપણા ઘટની અંદર કરાવવામાં આવશે.
જેનાથી આપણા જીવનનું ધ્યેય જે છે એ સફળ અને આપણા જીવનનું ધ્યેય પૂર્ણ થઈ શકે. આ કથાની અંદર તારીખ 24મીથી 30મી ડિસેમ્બર સુધી સાંજે 4થી 8 વાગ્યા સુધી કંથેરિયા ધામ હનુમાન મંદિર સામે શ્રી મોહનભાઈ મુંજાણીની વાડીમાં આયોજન કરવામાં આવેલ છે. કથાનો સમય સાંજે 4થી 8 વાગ્યા સુધીનો રહેશે અને આ એક મંગલ કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે કથા સ્થળ પરથી તારીખ 23મી ડિસેમ્બર શનિવારે સાંજે 4 વાગે શુભારંભ થશે. નારીઓ આજુબાજુના વિસ્તારમાં જઈ અને એ બધા લોકોને સંદેશો આપશે. બરાબર. આ કથાની અંદર જે કોઈ સહાય દાન મળશે એ દાનનો ઉપયોગ સંસ્થાન દ્વારા મંથન નામના કાર્યક્રમની પાછળ ઉપયોગમાં લેવામાં આવશે. મંથન એ યુવકો, જે બાળકો અભાવગ્રસ્ત અને અનાથ છે, એમના માટે રોજગાર અને શિક્ષણ પૂરું પાડવા માટે છે. વિકી સિંહ, જનાદેશની સુરત. પોલીસે ગેરકાયદેસર વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં હાલ ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બજારોમાં વેચાઈ રહ્યા છે, જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટ કડક વલણ અપનાવવા આદેશ કર્યા છે. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઓનલાઈન વેચનારા સામે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભાગળ સ્થિત ડબગરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. આ તરફ ઓનલાઈન મળતી ચાઇનીઝ દોરી અને તુક્કલની જાણ થતા સુરત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. આ ઉપરાંત સિન્થેટિક દોરીને વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી કાચ ઉમેરવામાં આવે છે, જેથી દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે કે જે લોકો દોરી તૈયાર કરે છે તેમને આ અંગે જાગૃત કરે અને સમજાવે. આ દરમિયાન ગુજરાતમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી, ચાઇનીઝ તુક્કલ અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધની તમામને જાણ થાય તે દિશામાં જરૂરી કામગીરી કરવા પોલીસને આદેશ આપ્યા છે, જેમાં ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ પ્રતિબંધ ચાઇનીઝ દોરી અને અન્ય ઘાતક વસ્તુઓના વેચાણ નોંધ લે. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે જણાવ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં આજે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વ અગાઉ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાગળ સ્થિત ડબગરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મ પર પણ પોલીસની વોચ સતત બની રહી છે. જાનહાનિ રોકવા પોલીસનું અભિયાન શરૂ કરાયું છે. ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે. અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે. તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે. આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે, જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે. અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે. અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે. અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ, જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે. સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખ બધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.